જીવંત ઈશ્વરના પરાક્રમી ને સામર્થ્યવાન નામમાં વિશ્રામવારની સુંદર સવારની આપ સર્વને પ્રેમી સલામ. આવો ઈશ્વરના વચનોમાં જઈએ પહેલા મસ્તકો નમાવીએ ને ઈશ્વરની સહાય માંગીએ. જીવંત ઈશ્વર, આ વચનો તમારા છે, અમે તમારા છે, એના સમય તમારો છે. પ્રભુ તમે બોલો ને અમે સાંભળીએ. અમારા કાનોને પ્રભુ તમે તત્પર કરો, અમારા હૃદયોને તમે તૈયાર કરો, અમારા મનોને પ્રભુ તમે સમજણા કરો કે જેથી આ અદ્ભુત અને પરાક્રમી વચન જે આજે તમે અમને આપવા જઈ રહ્યા છો એ સાંભળીએ એટલું જ નહીં, સ્વીકારીએ એટલું જ નહીં, પણ જીવનમાં એને ઇમ્પ્લિમેન્ટ કરીએ એના માટે તમે અમને સહાય અને મદદ કરો અને તમારા આત્માથી તમે અમને ભરો. અમારી આ પ્રાર્થના મધ્યસ્થ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમીન. ઈશ્વરના વચનોમાં જઈએ તો તમે નેહમ્યાનું પુસ્તક ઉગાડશો બાઇબલની અંદર, જૂના કરારની અંદર પેજ નંબર 435 ઉપર એ નેહમ્યાનું પુસ્તકની શરૂઆત થાય છે, રાઈટ? અને એમાં જે બાબતો આપેલી છે એ થોડો સમય આપણે જોવા માંગીએ છીએ. તમે નેહમ્યાના સંદર્ભમાં આપણે ઘણું બધું સાંભળ્યું છે, રાઈટ? અને સન્ડે સ્કૂલથી જ્યારથી નાના હતા ત્યારથી આપણને નેહમ્યાના જીવનની, એને મળેલા તેડાની અને એને કરેલા કાર્યના સંદર્ભમાં આપણે ઘણું બધું જાણીએ છીએ, રાઈટ? પણ આજે જે બાબત તમે ને હું જાણવા માંગીએ છીએ એ તો જો તમે નેહમ્યાનું પુસ્તક જુઓ ને એનો બીજો અધ્યાય આખો આપણે વાંચવો રહ્યો, બરાબર? અને એમાંથી આપણે સમજવું રહ્યું કે ઈશ્વરનું આયોજન શું છે. કેમ? કારણ કે આપણા ઈશ્વર એ આયોજનના ઈશ્વર છે અને ઈશ્વર એ સમયે સમયે અલગ અલગ વ્યક્તિઓને ઊભા કરે છે, તૈયાર કરે છે અને એમના કાર્યને અર્થે મોકલે છે. અને એવું જ આ કેરેક્ટરની અંદર, આ વ્યક્તિના જીવનની અંદર એ બાબત બને છે, રાઈટ? થોડુંક આપણે જો એની પાશ્ચાત્ય ભૂમિકાની અંદર જઈએ, રાઈટ, તો આપણને ખબર પડે કે એ બાબેલનો બંદીવાસ પૂરો થઈ ગયેલો 70 વર્ષનો, જે યહૂદા એટલે બિન્યામીન ને યહૂદાનું કુળ એ બેબીલોન સામ્રાજ્યની અંદર 70 વર્ષના બંદીવાસમાં હતા અને એ સમય પૂરો થઈ ગયેલો, બરાબર? કેવી રીતે ખબર પડે? એ જો આપણે યિર્મયાહ પ્રબોધકનું પુસ્તક વાંચીએ 29મો અધ્યાય અને 10મી કલમની અંદર આપણને ખબર પડે છે કે યિર્મયાહ તો એ બાબેલનો બંદીવાસ શરૂ થવાનો હતો ત્યારે એ પ્રબોધ કરે છે, પણ ત્યાં ગાડી એ આંકડો જણાવી દે છે કે 70 વર્ષ પછી ઈશ્વર તમારી મુલાકાત લેશે, રાઈટ? અને પછી તમે બીજું પુસ્તક એક વાંચો અને બીજા એક પ્રબોધકના સંદર્ભમાં તમે જુઓ, એ તો દાનિયેલ પ્રબોધકનું પુસ્તક, એનો 9મો અધ્યાય અને બીજી કલમ. જ્યારે દાનિયેલ એ બંદીવાસના દિવસોમાં હતો, ક્યાં ગાડી? બાબેલના બંદીવાસમાં. તમે હું જાણીએ છે દાનિયેલ એક જુવાન ઉંમરે લઈ જવામાં આવ્યો હતો બંદીવાસમાં. કદાચ એની ઉંમર 16 વર્ષ, 18 વર્ષ કે 20 વર્ષ જેવી રહી હશે. 70 વર્ષ એને બાબેલના બંદીવાસમાં પસાર કર્યા, રાઈટ? અને 70 વર્ષના એ વર્ષો, છેલ્લા વર્ષની અંદર જ્યારે એ યિર્મયાહ પ્રબોધકનું પુસ્તક વાંચતો હોય છે અને ત્યારે એ ગણતરી કરતા એને ખબર પડે છે કે અમારો બંદીવાસ પૂરો થયો. આ બે રેફરન્સ આપણને બતાવે છે કે એક રેફરન્સમાં, યિર્મયાહ પ્રબોધકના રેફરન્સમાં આપણે જોઈએ છે બાબેલનો બંદીવાસ કેટલા વર્ષનો છે? 70 વર્ષનો, રાઈટ? યહૂદા રાજ્યના માટે, બરાબર? અને બીજું રેફરન્સ જ્યારે દાનિયેલ પ્રબોધક 9મો અધ્યાય બીજી કલમ જોઈએ છે તો આપણને ખબર પડે છે કે બાબેલનો બંદીવાસ પૂરો થયો છે, બરાબર? અને ત્યાર પછી આપણે આગળ વધીએ, હિસ્ટ્રી જોઈએ, બાઇબલના વચનો તપાસીએ તો આપણને ખ્યાલ આવે છે કે બાબેલનો એ બંદીવાસ પૂરો થાય છે પછી સૌથી પહેલું ગ્રુપ લઈને ઝરુબાબેલ આવે છે, રાઈટ? તમે ઝરુબાબેલના સંદર્ભમાં જો વાંચવા માંગતા હોય તો એના માટે એઝરાનું પુસ્તક જોવું પડે. એની અંદર જે શેષબાસાર જે છે એ જ ઝરુબાબેલ, બરાબર? અને એનો તમે બીજો અધ્યાય જુઓ તો એની અંદર તમને બીજી કલમની અંદર ઝરુબાબેલના નામનો ઉલ્લેખ જોવા મળે. ને એ લગભગ 48,000 યહૂદીઓ, એટલે કે જે લોકોના હૃદયની અંદર દેવના એ સ્થાન વિશે, ઈશ્વરના એ શહેર વિશે, ઈશ્વરના એ ભૂમિ વિશે, પવિત્ર ભૂમિ વિશે જેમના હૃદયમાં એ ધબકતું હતું, એવા 48,000 લોકો એ ઝરુબાબેલની આગેવાની હેઠળ પરત ફરે છે. એના લગભગ 80 વર્ષ પછી એઝરા એ લગભગ 1500 જેટલા વ્યક્તિઓનું ગ્રુપ લઈને એ યરુશાલેમ આવે છે, રાઈટ? હજી 50,000 પૂરા થયા નથી. 48,000 પેલા ગણો અને એઝરા લઈને આવે છે એ 1500 જેટલા તમે ગણો. આ બધું ક્યાં જોવા મળે? તમે એઝરા અને નેહમ્યાનું પુસ્તક વાંચો તો એની અંદર આ બધી ગણતરી આપેલી છે,
બરાબર. અને જ્યારે નેમ્યા આવે છે ત્યારે લગભગ આશરે 250 જેટલી વ્યક્તિઓને લઈને એ આવે છે અને એનું વિશ્લેષણ, એનું વિવરણ, એની સમજણ આપણને નેમ્યાના પુસ્તકની અંદર જોવા મળે. નેમ્યા પ્રબોધક નહોતો, એ સામાન્ય માણસ હતો, મારા અને તમારા જેવો. એ તો કપ બેરિયર હતો. કપ બેરિયર એટલે પાત્રવાહક. કયા રાજાનો એનું પણ વિવરણ અહીંયા કરેલું છે. તમે બીજો અધ્યાય વાંચો, એની અંદર સ્પષ્ટ લખેલું છે કે આર્તાહશાસ્તા રાજાના 20મે વર્ષે નિશાન માસે તેની આગળ દ્રાક્ષારસ હતો. આર્તાહશાસ્તા રાજા, બરાબર. તો પ્રશ્ન થાય કે આ ક્યાંનો રાજા હશે? એ જ્યારે માદીઓ અને ઈરાનીઓનો સમય ચાલતો હતો, બરાબર, એના પછીના સમયની અંદર જે રાજાઓ હતા એમાંનો આ એક રાજા, એ આર્તાહશાસ્તા રાજાના સમયની અંદર એ જે બાબેલના ગુલામીની અંદર લઈ જવામાં આવ્યા હતા ગુલામો, જે લોકો ત્યાં ને ત્યાં જ રોકાઈ ગયેલા યહૂદીઓ, એમાંનો આ નેહેમ્યા હતો. બરાબર. એઝરા પણ એમાંનો જ હતો. અને તમારે આખી ડિટેલ જો તમારે જોઈતી હોય, કેટલા લોકો હતા, કોણ કોણ હતા, કયા કુળના હતા, તેના માટે એઝરાનો તમારે બીજો અધ્યાય આખો વાંચવો પડે. નેમ્યાના પુસ્તકની અંદર તમે વાંચશો તો એની અંદર પણ તમને એનું વિવરણ જોવા મળશે. આ એનું બેકગ્રાઉન્ડ આપણે થોડુંક જોયું. હવે નેમ્યા પણ જ્યારે ઈશ્વર એને તક આપે છે, દેવ પ્રત્યેની આસ્થા એની જળજળતી હતી, દેવ પ્રત્યેની આસ્થા એના હૃદયમાં સતત ધબકતી હતી, રાઈટ. એવા સમયની અંદર એણે તપાસ કરવાનો પ્રયત્ન કર્યો કે યરુશાલેમની પરિસ્થિતિ કેવી છે હવે. અને અહીંયા એ જોઈએ છે ત્યારે આપણને ખ્યાલ આવે. 1લો અધ્યાય ને 4થી કલમ, જ્યારે એને ખબર મેં સાંભળી ત્યારે હું બેસીને રડ્યો. કેમ? કારણ કે યરુશાલેમનો કોટ તોડી પાડવામાં આવેલો હતો અને કહે છે કે દરવાજા બાળી નાખવામાં આવેલા હતા, 3જી કલમ પ્રમાણે. અને 4થી કલમમાં એ રડે છે અને કેટલાક દિવસે શોક કરે છે, આકાશના દેવની આગળ એ ઉપવાસ કરે છે ને પ્રાર્થના કરે છે ને પોતાનું હૃદય ઠાલવે છે. અને આ પરિસ્થિતિમાંથી જ્યારે એ પસાર થાય છે ત્યારે ઈશ્વર એને સ્પેસિફિક ટાસ્ક આપે છે. ઈશ્વર એને સ્પેસિફિક કાર્ય સોંપે છે અને એ કાર્યને માટે એ નીકળી પડે છે. એ સહેલું નહોતું વાલાઓ એ કાર્ય. હા, એ યરુશાલેમ અને જ્યાં આગળ એ સુસાના મહેલની અંદર એ હતો, રાઈટ, એ જે જગ્યાએ પાત્રવાહક તરીકે આર્તાહશાસ્તા રાજાના વર્ષમાં હતો, એ લગભગ 1700-1800 કિલોમીટરનું અંતર હતું. હા, પણ ઈશ્વર પ્રત્યેની આસ્થા એની સતત ધબકતી હતી અને એટલે એ રાજાની સમક્ષ જાય છે અને રાજા એના મોંને જોઈને કહી દે છે કે નેમ્યા, તારા મનમાં શું વાત છે? અને રાજાની આગળ પોતાનું મન ઠાલવે છે. અને ત્યાર પછી આપણને ખબર છે, રાઈટ, કે શું બાબત બની. રાઈટ. આ તમે બીજો અધ્યાય આખો વાંચો તો આપણને એની અંદરથી ખબર પડે. પણ જે સમજવા જેવી વાત છે એ છે કે નેમ્યા મારા ને તમારા જેવો સામાન્ય માણસ જ હતો. એ રાજાની હજુરમાં હતો. કદાચ એને કોઈ સારાવાનાની ખોટ નહીં પડતી હોય, બધું જ સામાન્ય ચાલતું હશે, બધું જ વ્યવસ્થિત ચાલતું હશે. હવે એને ત્યાં યરુશાલેમની ચિંતા કરવાની જરૂર નહીં પણ હોય. કેમ? કારણ કે 70 વર્ષ અને બીજા ઓલરેડી 80 વર્ષ, એટલે 150 વર્ષનો ઓલરેડી સમય વીતી ચૂક્યો હતો કે જે યરુશાલેમનું એ મંદિર, યરુશાલેમ શહેર અને દાઉદનગર બધું જ નષ્ટપ્રાય થઈ ચૂક્યું હતું. 150 વર્ષ આશરે વીતી ગયેલા, રાઈટ. પણ તેમ છતાં પણ એનામાં ઈશ્વર પ્રત્યેની આસ્થા ધબકતી હતી ને એટલે યરુશાલેમની ખબર એના ભાઈઓને પૂછે છે. અને ત્યારે ઈશ્વર એને તાલંત આપે છે, ઈશ્વર એને તેડું આપે છે, ઈશ્વર એને દર્શન આપે છે, ઈશ્વર એને સમજણ આપે છે અને રાજાની સમક્ષ જઈને પોતાનું હૃદય ઠાલવે છે. રાજાના મનને કોણ કળી શકે? કોણ કળી શકે? જીવંત ઈશ્વર સિવાય બીજું કોઈ ના કળી શકે. અને રાજા એ નેમ્યાને કહે છે કે જા, તું જા. પરમિશન આપે છે. ખાલી પરમિશન આપે છે એટલું નહીં, ત્યાંના જેને કહેવાય કે કલેક્ટરને, ત્યાંના સુબાને રાજા લેટર પણ લખી આપે છે કે આ મારો વ્યક્તિ આવે છે, એને ત્યાં બાંધકામમાં, એને ત્યાં જે કામ કરવું છે એમાં જે કંઈ જરૂરી સાધન સંપત્તિ જોઈએ એ તમે આપજો. કોણ કરી શકે આવું?
રાજાના મનને બદલવાનું કામ કોના હાથમાં છે? જીવંત ઈશ્વરના હાથમાં. આ જે વચનમાં લખેલું છે, રાઈટ, આ જે દાખલો અહીંયા આપવામાં આવેલો છે, આ જે બીના અહીંયા વર્ણવવામાં આવી છે, આ જે વાસ્તવિક પરિસ્થિતિ અહીંયા વર્ણવવામાં આવી છે, એ આપણને બહુ સ્પષ્ટ બતાવે છે. અને એટલું જ નહીં, એ પ્રાર્થના સહિત જાય છે યરુશલેમમાં. રાત્રે ઉઠીને એ પોતાની સાથે થોડા માણસો લેશે અને દેવ એને જેમ પ્રેરણા કરતા હતા એ પ્રમાણે એ આગળ વધે છે અને ખીણના દરવાજે થઈને, અજગર કુંડ થઈને, કચરાના દરવાજે થઈને યરુશલેમના કોટનું એ અવલોકન કરે છે. કોટ તૂટી પડેલો અને દરવાજા અગ્નિથી ભસ્મ થયેલા એ જોવે છે. કારંજના દરવાજા અને રાજાના તળાવ સુધી જાય છે, રાઈટ, અને ખીણના દરવાજેથી પેસીને પાછો ફરે છે. અને આખું એ વિશ્લેષણ આપણને ત્યાં જોવા મળે છે. એ હાથ પર હાથ ધરીને બેસી ના રહ્યો. જ્યારે ઈશ્વરે એને સ્પેસિફિક ટાસ્ક સોંપ્યો ત્યારે ભલાઓ યાદ રાખીએ, આપણી પાસે કોઈ અમરપટ્ટો નથી. 70 વર્ષ કે બળના કારણે 80 વર્ષ થાય આપણું આયુષ્ય, રાઈટ. પણ ઈશ્વરે તમને ને મને સ્પેસિફિક ટાસ્ક સોંપેલો છે, યાદ રાખીએ. જો આપણે ઈશ્વરની સાથે દૈનિક સક્રિય સંબંધમાં છીએ તો, ઈશ્વરની સાથેનો આપણો સંબંધ સીધો છે તો, ઈશ્વર સાથેનો અવાજ આપણને સંભળાય છે તો, અને જ્યારે ઈશ્વરના કાર્ય માટે ઉભા રહીએ છીએ ને ત્યારે એ લડાઈ આપણી નથી હોતી, એ જીવંત ઈશ્વરની હોય છે. એ આપણે યાદ રાખવાનું. પછી સામે ગમે તેવો ગોલિયાત કેમ ના ઉભો હોય, યાદ રાખીએ, એ લડાઈ આપણી નથી, એ લડાઈ આપણી નથી, એ લડાઈ જીવંત ઈશ્વરની છે. અને અહીંયા પણ એવું જ બને છે. જો તમે 17મી કલમથી આગળ વાંચો તો એ જે યરુશલેમ ઉજ્જડ થઈ ગયેલું, એ દરવાજા અગ્નિથી ભસ્મ થઈ ગયેલા, યરુશલેમનો કોટ એ લોકો બાંધવાની તૈયાર કરતા હતા, ત્યારે 19મી કલમમાં જુઓ, એ જે લોકો પોતાની જાતને યહૂદીઓ ગણતા હતા, ખરેખર એ યહૂદીઓ નહોતા. હા, કોણ હતા? એ તો સમરૂનીઓ હતા, રાઈટ. અને એ કોણ હતા સમરૂનીઓ? એ તમે તપાસો તો ખબર પડે કે જે ઇસરાયેલનું રાજ્ય હતું 10 કુળોનું, એ જ્યારે બંદીવાસમાં આસુરમાં ગયું ત્યારે આસુરની એ રણનીતિ હતી કે એ લોકો સારા લોકોને જ લઈ જાય, મજબૂત લોકોને, જે કામમાં આવે એવા લોકોને જ એ લોકો ગુલામો તરીકે લઈ જતા હતા. અને અહીંયા આસુરના સૈન્યએ ઇસરાયેલમાં કેવા લોકોને રાખ્યા? ગરીબ જે લોકો હતા, આર્થિક રીતે નબળા હતા, શારીરિક રીતે અશક્ત હતા, વૃદ્ધો હતા, વિધવાઓ હતી, આંધળા, બોબડા, લંગડા, લુલા, જે કામમાં આવે એવા નહોતા, એ લોકોને અહીંયા સમરૂનમાં ઇસરાયેલમાં રહેવા દીધા હતા. પણ જે આસુરની રણનીતિ હતી એ તો એ હતી કે એ લોકો બીજા લોકોને લાવીને અહીંયા વસાવતા હતા. અને એના લીધે શું થયું? પેલી પ્રજા મિક્સ થઈ ગઈ. ઇસરાયેલના જે બચેલા 12 કુળના લોકો હતા, બરાબર, કે જે શારીરિક રીતે, આર્થિક રીતે, માનસિક રીતે, બધી રીતે ખલાસ થઈ ગયેલા હતા, એવા લોકોની સાથે પેલી બીજી પ્રજાઓ ભળી અને જે સમરૂનીઓ ની પ્રજા આખી ઊભી થઈ. સમરૂનીઓ, કારણ કે સમરૂન એ પાટનગર હતું અને એ ત્યારે સમરૂન તરીકે ઓળખાતું હતું. ને એ સમરૂની જે પ્રજા બની એમાંના આ કોણ? સાનબલાટ, આમોનીનો ચાકર ટોબિયા અને અરબી ગેસેમ આઈ અને કોને હેરાન કરવા પ્રયત્ન કરે છે? એ નેહમ્યાને હેરાન કરવા પ્રયત્ન કરે છે. એ યરુશલેમના લોકોને હેરાન કરવા પ્રયત્ન કરે છે. એ નેહમ્યાની સાથે આવેલા લોકોને હેરાન કરવાના માટે પ્રયત્ન કરે છે. પણ નેહમ્યા જાણતો હતો કે એને જે કામ સોંપનાર છે એ તો જીવંત ઈશ્વર છે. અને જ્યારે હું ઈશ્વરના માટે કામ કરું છું ત્યારે ત્યાં કોઈ સામે ટકી શકવાનું નથી, રાઈટ. એ લોકોએ આવીને તો શું શબ્દ વાપર્યા એ પણ તમે સાંભળો. ચોથો અધ્યાય અને એની 3જી કલમમાં ટોબિયા આમોની તેની પડખે ઉભો હતો અને તેણે કહ્યું કે તેઓ ભલે બાંધે, કોટ બાંધે છે, બાંધવા દો. તેઓના પથ્થરના કોટ પર જો એક શિયાળવું ચડે તો પણ કે છે તૂટી પડશે. આ લોકોના કામમાં કોઈ દમ નથી, કશું ટકવાનું નથી. નિરાશ કરવું,
હતાશ કરવા, દર્શનથી વિમુખ કરી દેવા, ગમે તેમ કરીને પાડી દેવા, ગમે તેમ કરીને હેરાન કરવા, એ કામ કોનું છે? શેતાનનું છે. શેતાનનું છે. શેતાનનું છે. અને આજની તારીખમાં પણ સત્ય અને અસત્યની જે લડાઈ ચાલે છે એમાં શેતાન એ અસત્યના પડખે જ હોય છે અને એ જ બધા ગોરખ ધંધા જેને કહીએ એ કરાવે છે. જે નામધારી ખ્રિસ્તી છે, જેનામાં ખ્રિસ્ત નથી, જે સત્યને ઓળખતા નથી, જે અસત્યનો સહારો લે છે, જે ઈશ્વરના અર્પણ કરેલા દાનોને બદફેલીમાં વાપરે છે, ફિતુરી ફજેતા બહાર પાડી પાડીને, રાઈટ? કઈ રીતે એ લોકો પોતાની જાતને ખ્રિસ્ત ના કહી શકે? ચોક્કસ એમના હોઠો પર તો ખ્રિસ્ત સિવાય બીજી કોઈ વાત નથી હોતી, પણ હૃદય તો ખ્રિસ્તથી કેટલા બધા વેગળા છે એ આપણે એમની કથનીમાન કરનીમાં જોઈએ છે, એમના કાર્યોમાં જોઈએ છે, આપણે એમની સમજણમાં જોઈએ છે. ભલે એ લોકો એમ સમજતા હોય કે કોઈને ખબર નથી પડતી, પણ ઈશ્વરે દરેકને મન આપ્યું છે, સમજણ આપ્યું છે અને વિચારવાની શક્તિ આપી છે, સામર્થ્ય આપ્યું છે. ને એથી વિશેષ તો ઈશ્વર એ સત્યના પક્ષે છે, એમણે યાદ રાખવું જોઈએ. યાદ રાખવું જોઈએ. અને અહીંયા જોઈએ છે તો આપણને ખબર પડે છે કે નેમ્યા 52 દિવસની અંદર એને સોંપવામાં આવેલો ટાસ્ક એ ફિનિશ કરે છે. કામ પૂરું થાય છે. અને યાદ રાખવું જોઈએ કે સત્ય એ હંમેશા સત્ય જ રહેશે. એને હેરાન કરી શકાય છે પણ ક્યારેય હરાઈ શકાતું નથી. જેઓને સાંભળવાને કાન છે તેઓ સાંભળે. ઈશ્વર આ વચનો સમજવાને માટે આપણ સર્વને સહાય કરે. મે ગોડ બ્લેસ યુ. પ્રભુ તમને પુષ્કળ કૃપા આપે. હેવ અ બ્લેસડ સન્ડે. બાય બાય. ટેક કેર.